જેનું નસીબ તેનું લાગે ને મેં એકલો જ નહીં એજન્સી વાળો, અમારા જેવા બીજા 10-12 જણ છે, બધે જ ફરે છે. અમે નસવાડીમાં બધે ફર્યા, નસવાડીમાં એમ લીધા, હમણાં કવાંટમાં આવેલા છે, બરાબર ને આની અંદર કોઈ ચોરીને કઈ કશું છે નહીં. કાલ ઉઠીને મેં બી આજે મેં ચાલ્યો છું, કાલે કોઈ એજન્ટને ખબર પડશે ને આવશે પાછો કે આ માણસમાંથી ફોર્મ લઈ ગયા છે, એટલે બીજો કોઈ બી આવશે તેને બી આપો તો અમને કોઈ વાંધો નહીં. પણ એટલું ધ્યાન રાખજો, તમારી બેંકની પાસબુક કોઈને તમારે આપવાની નહીં નથી. કોઈ આવે ને એવું કે બેંકની પાસબુક તમારે આપવાની છે, તે વસ્તુ ખોટી. કોઈ બેંક પાસબુક આપવાની નહીં, કારણ કે આમાં સબસિડી મળતી નથી. કાગળિયાત ભરવાના છે, ઓનલાઈન કરવાનું છે, નસીબનો ખેલ છે. 20,000 પંપ આપવાના છે. 20,000 પંપમાંથી ઉમરગામથી અંબાજી લગીન છે, તેમાંથી ગયા વર્ષે 9,000 પંપ લાગી ગયા છે. એટલે ડેડિયાપાડા આખો એરિયો ખરો ને, ડેડિયાપાડા, સાગબારા, વિહારા, સોનગઢ, સાપુતારા એ બધું લાગી ગયું છે. એટલે આ વખતે એ બાજુ બહુ માન તો 1,000-1,500 પંપ છે. આંબાજુનો આખો પટ્ટો બાકી છે. કેવડિયાથી લઈને ખાલી તમારા કવાંટ તાલુકાની અંદર કઈ પાછળ એક ગામ છે, ત્યાં કઈ લાગેલા છે 25-30 પંપ. હાપેશ્વર લગભગ. હાપેશ્વરમાં ફોર્મ ગયા વર્ષે ભરાયેલા, તે લોકોના થોડાક ફીટ છે, થોડાક બાકી છે આ વર્ષે, બરાબર. હા, બીજી વસ્તુ તો મને અહીંથી જ કહી દઉં, તમારા ખેતર અમે જોયા નથી, બરાબર. એનો 5 ફૂટનો ખાડો ખોદીને આપવાનો તમારે. ખાડો જેનું લાગશે તેને 5 ફૂટનો ખાડો તમારે ખોદીને આપવાનો, કારણ કે એનો થાંભલા રોપવાના આવે આવા મોટા મોટા, બરાબર. એને સિમેન્ટ કોન્ક્રીટથી આપણે કેવો બીમ કોલમ ઘરનું ભરીએ ને એવી રીતે ભરવાનું આવે. તો એ ખાડો ખોદવાની બી મજૂરી તમને મળી જશે, કે જે તે ખેડૂત છે, આ કનુભાઈ છે, તો કનુભાઈના ખેતરમાં લાગ્યું, કનુભાઈને કે 5 ફૂટનો ખાડો ખોદી આપો મને, તો કનુભાઈને એની મજૂરી લઈ લેવાની, જે 200-500 થતી હોય છે. રેતી, કપચી, સિમેન્ટ બધું કંપનીવાળા લઈને આવશે, તમારે કશું કરવાનું નહીં. હા, તમારે એક મદદ કરવાની, તમારું ખેતર પેલા ડુંગરે છે, તો ગાડી નહીં જતી, નહીં સામાન ઉતારો તો તમારે પહોંચાડી આપવાનો, એ તમારી જવાબદારી. રોડે લગીને તો અમે લાવીશું, પછી કોઈનું અંદર છે લઈ જવાની જવાબદારી તમારે, તમારે મદદ કરવાની, બરાબર છે. ચાલો લો મારું લઈ લો. 95 37 22